વાત કરીએ તો શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। રાજ્યના તમામ શિવાલયોમાં હાલ ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ બીજા સોમવારે ભક્તોનું ઘોડાપૂર મટ્યું છે। શહેરના અનેક શિવાલયોમાં શિવ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે ને ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા છે। હર હર મહાદેવના નાદ સાથે ભક્તોએ વાતાવરણ છે તે ભક્તિમય બન્યું છે। ત્યારે દેવાધિદેવ મહાદેવને બિલીપત્ર, ફૂલો, ફળો સહિતના જે પ્રસાદ છે તે અર્પણ કરવામાં આવ્યો છે। કાટલોડિયા વિસ્તારના રામેશ્વર મંદિરમાં ભક્તો ઉમટી પડ્યા છે અને મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। હાલ શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે, ત્યારે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું કીડિયારું છે તે ઉમટી રહ્યું છે। રામેશ્વર મહાદેવને આજે વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે અને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને ભક્તોમાં ખાસ ઉલ્લાસ જોવા મળ્યો છે, શું વિગતો? ચોક્કસથી રોનક, આજે શ્રાવણીયો સોમવાર છે અને આજે બીજો સોમવાર છે, ત્યારે અમદાવાદના નિર્ણયનગરમાં આવેલું રામેશ્વરમ મંદિર છે ત્યાં વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો કે ભક્તો જે છે તે હર હર મહાદેવના નાદની સાથે અત્યારે હાલ વિધિ વિધાનપૂર્વક પૂજા વિધિ જે છે તે કરી રહ્યા છે। ભગવાન શિવને અતિ પ્રિય એવા બિલીપત્ર અને ફૂલો જે છે તે ખાસ ભક્તો દ્વારા અર્પણ કરવામાં આવી રહ્યું છે અને આપ જોઈ શકો છો કે અત્યારે હાલ દેવાધિદેવ મહાદેવ જે છે તેમની ભક્તો દ્વારા પૂજા જે છે તે કરવામાં આવી રહી છે અને આ નિર્ણયનગરમાં આવેલું રામેશ્વરમ મંદિર છે। આશરે 17 થી 18 ફૂટ ઊંચું આ જે શિવ મંદિર છે તે વર્ષોથી છેલ્લા 45 વર્ષથી લોકોની આસ્થાનું કેન્દ્ર છે, કારણ કે 45 વર્ષ જૂનું આ મંદિર જે છે, જે સૌથી મોટું શિવલિંગ અહીંયા ધરાવે છે। અમદાવાદમાં આવેલું આ એકમાત્ર આટલું ઊંચું શિવલિંગ વાળું જે મંદિર છે, જે લોકો રામેશ્વરમ નથી જઈ શકતા તેઓ અહીંયા ખાસ દર્શન કરવા માટે થઈને આવતા હોય છે। ત્યારે આપણે ભક્તો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે શ્રાવણનો બીજો સોમવાર છે, ભગવાન શિવના દર્શન કરવાનો આપને લાવો મળ્યો, કેવું લાગી રહ્યું છે? બહુ સારું લાગી રહ્યું છે। દેવાધિદેવ મહાદેવને આજે આપ શું અર્પણ કરી રહ્યા છો? દૂધ, ઘઉં, ચોખા, તલ, પછી પાણી, બીલીપત્ર। ચોક્કસથી તો આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ભક્તો જે છે તે જળનો અભિષેક જે છે તે દેવાધિદેવ મહાદેવને કરી રહ્યા છે। સાથે જ બિલીપત્ર અને ફૂલો જે છે તે પણ મહાદેવને અર્પણ કરવામાં આવે છે અને એવું કહેવાય છે કે ભગવાન શિવ જે છે તે સ્મશાનના દેવતા છે અને એકમાત્ર બિલીપત્ર જો એમને ચડાવવામાં આવે તો પણ તેઓ પ્રસન્ન થઈ જતા હોય છે। ત્યારે આ મંદિરના પૂજારી જે છે તેમની જોડે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આજે દેવાધિદેવ મહાદેવનો દિવસ છે, શ્રાવણીયો સોમવાર છે, રામેશ્વરમ મંદિરનું કેટલું મહત્વ? નમઃ શિવાય। આજે રામેશ્વર મંદિરમાં વર્ષોથી ભગવાન શિવજીનો મહિમા છે અને આજ સોમવાર એટલે મોટામાં મોટો દિવસ। શ્રાવણ મહિનો એટલે ભગવાન પરમાત્મા શિવજીનો દિવસ છે અને શ્રાવણ મહિના સોમવાર તમે ગમે તેટલો ઉપવાસ કરો પણ પરમાત્માનો એક સોમવારના દિવસે જો ધ્યાનથી પરમાત્માની ઉપર બિલીપત્ર ચડાવો, દૂધ ચડાવો, જલ ચડાવો તો પરમાત્મા એમની સર્વ મનોકામના પૂર્ણ કરે છે અને દેવાધિદેવ મહાદેવ એ બધાના ભક્તોના આશીર્વાદ આપી અને ભક્તોને સુખ શાંતિની પ્રાપ્તિ કરાવે છે। ઓમ નમઃ શિવાય। ચોક્કસથી તો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપની સાથે અત્યારે હાલ ભગવાન શિવનો અભિષેક કરી રહ્યા છે અને આજનો એ પવિત્ર દિવસ છે, શ્રાવણીયો સોમવાર, અને ઘણા લોકો જે છે જે જ્યોતિર્લિંગના દર્શન કરવા નથી જઈ શકતા, ત્યારે રામેશ્વરમ જ્યોતિર્લિંગ જેવું મંદિર જે છે તે અહીંયા અત્યારે હાલ આશરે 17 થી 18 ફૂટ ઊંચું આ શિવલિંગ જે છે તેના દર્શન કરીને ભક્તો જે છે તે ધન્યતા અનુભવી રહ્યા છે। ત્યારે આપ જોઈ શકો છો કે અહીંયા નાના નાના બીજા પણ શિવલિંગ આવેલા છે। આ જે મોટું શિવલિંગ છે એની આજુબાજુમાં અલગ અલગ જ્યોતિર્લિંગ, જેવી રીતે 12 જ્યોતિર્લિંગનું ખૂબ જ મહત્વ છે, એવી રીતે જ અહીંયા 12 જ્યોતિર્લિંગ જે છે તે પણ બનાવવામાં આવ્યા છે અને ભક્તો જે છે તે ભક્તિમાં અત્યારે હાલ ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે। હર હર મહાદેવનો નાદ અને ઓમ નમઃ શિવાયના નાદની સાથે વિધિ વિધાનપૂર્વક પૂજા વિધિ જે છે તે અહીંયા રામેશ્વરમ મંદિર ખાતે જોવા મળી રહી છે। ઘણા લોકો જે છે તે ભગવાન શિવની સ્તુતિ પણ કરી રહ્યા છે। તમારું નામ? વનિતાબેન દવે। વનિતાબેન, કેટલા વર્ષથી અહીંયા આવો છો? 10 વર્ષથી। શું કેવું રામેશ્વરમજીના આજે દર્શન કર્યા? બહુ જ સરસ, અને મંદિર એટલે એની શું વાત કરું, આત્માને શાંતિ મળે એવું મંદિર છે। અહીંયા 12 જ્યોતિર્લિંગ છે, એના વિશે શું કહેશો? 12 જ્યોતિર્લિંગ છે, બધા જ્યોતિર્લિંગ છે એ સ્વયંભૂ છે અને એની એટલી બધી પ્રતિષ્ઠા છે ને આ મંદિરની અંદર તો સાક્ષાત ભગવાન જ આવ્યા છે।
અહીં દર્શન કરે છે. હવે હું શ્લોક બોલીશ. રત્ને કલ્પિશમા જનમ હિમજલે સ્નાનમ ચ દિવ્યાંબરમ નાના રત્ન વિભૂષિતમ મૃગબધા મોદાદિકમ ચંદનમ જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ પુષ્પમ ચ ધૂપમ તથા દીપમ દેવદયાનિધે પશુપતે રત્કલ્પિશમ ગુહ્યતમ શોવર્ણે મણિખંડ રત્ન રચિતે પાત્રે ધુતમ પાયસમ ભક્ષમ પંચવિધો વયોફલમ પાનસમ. પૂરેપૂરી પૂજા જો નથી કરતા એમાં આ શ્લોકમાં બધું જ આવી જાય. માનસ પૂજા કહેવાય આને. ચોક્કસથી તો માનસ પૂજાનો શ્લોક પણ અત્યારે હાલ ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે અને એવું કહેવાય છે કે આજના દિવસે ભગવાન શિવના દર્શન કરવાથી મન વાંછિત ફળ તો મળે છે, પરંતુ પુણ્ય ફળની પ્રાપ્તિ થતી હોય છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે શિવલિંગ પર અત્યારે હાલ બેલીપત્ર, ફૂલ છે, આ બધી વસ્તુ જે છે તે ભગવાન શિવને ખૂબ જ પ્રિય હોય છે. ત્યારે ખાસ ધતુરો પણ ભગવાન શિવને ચડાવવામાં આવે છે. એવું કહેવાય છે કે ધતુરો ચડાવવાથી પણ ભગવાન શિવ જે છે તેઓ પ્રસન્ન થઈ જતા હોય છે અને દૂધનો અભિષેક પણ કરવામાં આવતો હોય છે. ભગવાન શિવ એકમાત્ર એવા દેવતા છે જેમણે નાની એવી વસ્તુ પણ જો અર્પણ કરવામાં આવે તો એનાથી ખુશ થઈ જતા હોય છે. ત્યારે આ રામેશ્વરમ મંદિર છે અને શિવ મંદિર આ શિવલિંગ જે છે તેમાં આપ જોઈ શકો છો કે નાગદાદા પર વીંટળાયેલા જોવા મળે છે. આ શિવલિંગ જે છે તેમાં આપ જોઈ શકો છો કે નાગદાદા પણ વીંટળાયેલા જોવા મળી રહ્યા છે અને અદ્ભુત અને અતુલ્ય એવું આ મંદિર છે. અને આ મંદિરના દર્શન કરવા માટે થઈને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે આવી રહ્યા છે. અને અત્યાર સુધીમાં લગભગ 400થી પણ વધારે ભક્તો જે છે તેમણે વહેલી સવારે ભગવાન શિવના મહાઆરતીનો લાવો લીધો અને ત્યારબાદ દર્શન પણ કર્યા. જી રોનક. જી બિલકુલ અનિતા, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ અમદાવાદમાં ભક્તો છે તે મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.